सारे अंबिया का इफ्तिखार मुर्तज़ा सा और कौन है, जिससे है खुदाई का वक़ार, मुर्तज़ा सा और कौन है। सारे अंबिया का इफ्तिखार मुर्तज़ा सा और कौन है। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह। अजीज़ान मोहतरम, खुतबे शाबानिया में पैगंबर इस्लाम सल्लल्लाहु अलैहि वसल्लम माह रमजान ની તૈયારી બારામાં જે ખુતબો આપ્યો હતો તેના સિલસિલામાં पैगंबर इस्लाम सल्लल्लाहु अलैहि वसल्लम फरमाव्યું, अय्युहन नास मन फत्तर मिनकुम साइमम मुअमिना फी हाज़ा अश-शहर कान लहु बिज़ालिका इंदल्लाह अत्क़ रक़बा। ऐ लोगो, अगर जो कोई माणस एक मोमिन रोजेदार ने इफ्तार करावशे आ महीनाना अंदरमां, तो आनो अजर खुदाबंदी करीम पासे એટલો છે કે જે પ્રમાણે એક માણસ એક ગુલામને આઝાદ કર્યો હોય એટલો સવાબ તેને મળી જાય છે। વમગફિરા લિમા મضى من ذنوبه, અને મગફિરત તેને મળે છે, ખુદા તેના ગુનાહોને માફ કરે છે, એ થઈ ગયેલા ગુનાહોને ખુદાબંદી કરીમ દરગુજર કરે છે। قيل يا رسول الله صلى الله عليه وآله وليس كلنا يقدر على ذلك। पैगंबर इस्लाम सल्लल्लाहु अलैहि वसल्लम ने कહેવામાં આવ્યું, या रसूल अल्लाह, બધાય માણસો પાસે પોસિબિલિટી નથી કે આ પ્રમાણે તેઓ ઇફતાર કરાવી શકે। ફકાલ સલ્લલ્લાહુ अलैहि वसल्लम, पैगंबर इस्लाम આના જવાબમાં ઇરશાદ ફરમાવ્યું, ઇત્તકુન નાર વલૌ બિશક્ક તમરા, કે તમે જહન્નમની આગથી બચો ભલે પછી એક ખજૂરનો એક ભાગથી કેમ ન હોય। ઇત્તકુન નાર વલૌ બિશુરબતિમ મિન માહ, કે તમે જહન્નમની આગથી બચી જાઓ ભલે પછી સિર્ફ પાણી પીરાવાથી જ કેમ ન હોય। فإن الله تعالى يهب ذلك الأجر لمن عمل هذا اليسير إذا لم يقدر على أكثر منه। पैगंबरे આના પછી તરત જ કહ્યું કે આ અજર કેને મળશે? આ અજર એવા લોકોને મળશે કે જે લોકો પાસે પોસિબિલિટી નથી એ લોકોને આ મળશે। જે લોકો પાસે ખજૂર અને પાણી સિવાય બીજું કાંઈ ન હોય, પાણી પીરાવાથી પણ આ સવાબ તમે હાસિલ કરી શકો છો, અગર જો એનાથી વધારે તમારા પાસે પોસિબિલિટી ના હોય। અય્યુહન નાસ મન હસન મિનકુમ ફી હાઝા અશ-શહર ખુલુકુહુ કાન લહુ જવાઝ અલા અસ-સિરાત यौम तजिल फीहि अल-अक़दाम, कि ऐ लोगो, अगर जो आ महीनाना अंदरमां कोई शख्स तेना अखलाकने सुधारी नाख्યું તો ખુદાવંદ કરીમ તેને પુલે સિરાત ઉપર પસાર થવાનો ઇજાઝત આપશે અને તે પુલે સિરાત ઉપર પસાર થઈ શકશે અગર જો અખલાકને સુધાર્યા તો। એવો દિવસ કે યૌમ તઝિલ ફીહિ અલ-અक़દામ, એ દિવસે માણસોના પગ એ મહશરના મેદાન ઉપર તેઓ નહીં રાખી શકે અને તેઓ પુલે સિરાત ઉપર નહીં ચાલી શકે। વમન ખફફ ફી હાઝા અશ-શહર અમ્મા મલકત યમીનુહુ ખફફ અલ્લાહુ અલૈહિ હિસાબહુ, કે જે લોકો આ મુબારક મહિનાના અંદરમાં તેઓ લોકો પાસે કામ કરનારાઓ, તે કામ કરવાવાળાઓ ઉપર અગર જો તે નરમાશથી પેશ આવશે તો એનો અંજામ શું થવાનું છે? ખફફ અલ્લાહુ અલૈહિ હિસાબહુ, કે તે શખ્સનો હિસાબ કયામતના દિવસે ખુદા એ હિસાબના અંદરમાં પણ નરમાશથી પેશ આવશે। વમન કફ ફીહી શર્રહુ કફ અલ્લાહુ અન્હુ ગઝબહુ યૌમ યલકાહ, કે અગર જો કોઈ તેના શરને આ મહિનાના અંદરમાં ઊભો રાખે, ખતમ કરે, તો ખુદાવંદી કરીમ કયામતના દિવસે તેનો ગુસ્સો તે શખ્સ ઉપર ખતમ કરશે। મન અકરમ ફીહી યતીમન અકરમહુ અલ્લાહ यौम यल्काह, अगर जो कोई आ महीनाना अंदरमां एक यतीमने मान आप्यो, खुदावंदी करीम कयामतना दिवसे मुलाकातना दिवसे ते यतीमने मान आपवावाळा शख्सने खुदावंदी करीम मान आपशे। वमन वसल फीहि रहिमहु वसलहु अल्लाह बिरहमतिहि यौम यल्काह, वमन कतअ फीहि रहिमहु कतअ अल्लाहु अन्हु रहमतहु यौम यल्काह।
અગર જો કોઈ આ મહિનાના અંદરમાં પોતાના અંગત સગાઓ સાથે સિલે રહેમી કર્યું તો ખુદાવંદે કરીમ તેના રહેમતથી કયામતના દિવસે સિલે રહેમી કરશે. અને અગર જો કોઈ આ મહિના દરમિયાન તેના અંગત સગા સાથે રિશ્તો તોડી નાખ્યો તો ખુદા તેની રહેમતને એ બંદા ઉપર આવવાનું બંધ કરી નાખશે. કયામતના દિવસે અલ્લાહની રહેમત તે કતએ રહેમ વાળા સુધી તે રહેમત તે શખ્સને પહોંચશે નહીં. વમન તતવ્વઅ ફીહી બિસલાત કતબ અલ્લાહુ લહુ બરાઅતમ મિનન નાર, કે અગર જો માહે રમઝાન મુબારક દરમિયાન કોઈ આમ જ વોલન્ટિયરમાં નમાઝ અદા કરશે ખુદાની ખુશી માટે તો ખુદાવંદી કરીમ તે શખ્સને જહન્નમમાં ના ગરવાનો એક ધેકરે લખશે. કતબ અલ્લાહુ લહુ બરાઅતમ મિનન નાર, તો ખુદા લખી દેશે કે આ શખ્સ જે છે કદી પણ જહન્નમમાં દાખલ થવાનો નથી. વમન અદ્દા ફીહી ફરદન કાન લહુ સવાબ મન અદ્દા 70 ફરીદા ફીમા સવાહુ મિન અશ-શુહૂર, કે અગર જો માહી મુબારક દરમિયાન એક શખ્સ એક જ વાજિબ અદા કર્યો તો એટલો સવાબ તેને મળી જશે માહે રમઝાન સિવાય બીજા મહિનાઓમાં 70 ફરીઝા અને માહે રમઝાનમાં એક ફરીઝો એટલો સવાબ માહે રમઝાનમાં લખાઈ જશે. વમન અક્સર ફીહી મિન અસ-સલાતિ અલય્યા થકલ અલ્લાહુ મીઝાનહુ યૌમ તખફુલ મવાઝીન, અગર જો આ મહિનાના અંદરમાં કોઈ મારા ઉપર, પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે મારા ઉપર અગર જો કોઈ સલવાદ પડે, સલવાદ મોકલાવે તો એનું મીઝાન બહુ જ ભારે થઈ જશે. એ દિવસોના અંદરમાં કે માણસો એ મીઝાનને કેમ ભારે કરે એની વ્યાધિમાં હશે. એ મીઝાન જે છે કયામતના દિવસે બહુ જ ફોરું દેખાશે. એ દિવસે સલવાદ પડવાના બરકતથી તેનું મીઝાન ભારે થઈ જશે. વમન તલા ફીહી આયતમ મિન અલ કુરઆન, અગર જો કોઈ માહ રમઝાનમાં એક જ આયતની તિલાવત કરે કાન લહુ મિથલ અજર મન ખતમ અલ કુરઆન ફી ગૈરિહી મિન અશ-શુહૂર, તો એટલો અજર મળશે કે બાકીના મહિનાઓમાં અગર જો આખું કુરઆન શરીફ ખતમ કરે અને માહ રમઝાન અંદરમાં એક જ આયત, બંનેનો સવાબ સરખો છે. અય્યુહન નાસ ઇન્ન અબવાબ અલ-જિનાન ફી હાધા અશ-શહર મુફત્તહા ફસ્અલુ રબ્બકુમ અન લા યગલિકહા અલૈકુમ, આઈ લોકો જન્નતના દરવાજા આ મહિનાના અંદરમાં ખુલી ગયા છે તમારા માટે, તો તમે દુઆ માંગો ખુલી ગયેલા જન્નતના દરવાજા ખુદા તેને આપણા માટે બંધ ન કરે. વ અબવાબ અન-નીરાન મુગલકા ફસ્અલુ રબ્બકુમ અન લા યફ્તહુહા અલૈકુમ, અને આ મહિના દરમિયાન જહન્નમના દરવાજા તમારા માટે બંધ છે તો ખુદા પાસે, તમારા રબ પાસે તમે દુઆ માંગો કે એ જહન્નમના દરવાજા તમારા માટે ખોલી ના નાખે. વશ-શયાતીન મગલુલા ફસ્અલુ રબ્બકુમ અન લા યુસલ્લિતહા અલૈકુમ, અને પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ ખુતબાની છેલ્લી કડીમાં ફરમાવ્યું કે શૈતાનોને ખુદાવંદી કરીમ આ મહિનાના અંદરમાં બાંધી નાખ્યા છે, તો તમે ખુદા પાસે દુઆ માંગો કે તે શૈતાનને તમારા ઉપર મુસલ્લત ન કરે. પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આટલું બયાન કરી અને આ ખુતબાને ખતમ કર્યા છે. जिसका हाथ है खुदा का हाथ, जिसने पाई रब से जुल्फ़िकार, मुर्तज़ा सार कौन है, सारे सारे अंबिया का इफ्तिखार, मुर्तज़ा सार कौन है. वस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू. सबको छोड़ के भाग कर न आए जंग से, मुस्तफा का ऐसा कोई यार, मुर्तज़ा सार कौन है, सारे सारे अंबिया का इफ्तिखार, मुर्तज़ा सार कौन है.